मटे आशा तृष्णा ने ईर्षा घणी रे। हाँ आ सत्संग में रहवाथी ईर्षा मटी जाए। घणा खरा नवू नवू ट्रेक्टर लाया हो एवा डीजल बार અને એમનો પાડોશી જીવ બાર પેલા ડીઝલ બાર તા પેલો જીવ બાર બાર જ દેવ એમનો હોમે વાળો પાછો લોહી બાર બોલ પેલા પેટ ડીઝલ બાર આ બધું મટી જાય। આ બહારની વાત થઈ પણ તમારી મય પાછી એક છે એવી। હા આપણે આ નજર જેવું જોવે એવું ઘણી વખત ના પણ હોય એટલે કહ્યું છે ઘણી વખત નજરે જોયેલું ખોટું પડે। નજરે જોયેલું હા તમને દેખાય છે આ વાડકી પણ ખરેખર જો જોવા જઈએ ને તો આ ખોટી પડે। કેમ કે જેવું જોઈએ એવું નાય હોય। કોને હોભરીએ એ ખોટું પડે। આ વાડકી એવું હોભરેલું છે એવું કોને ખોટું પડે। પણ ક્યારે સદગુરુ સાચા જો મળે એવું કોઈ સદગુરુ મળે તો આ જૂઠું પડે। હા અને સદગુરુ સાચા સદગુરુ જો ના મળે તો પાછું એવું ને એવું રહે। એટલે હજુ જો રહ્યું હોય તો એની કારણ છે એની પાછળનું કારણ છે। એવું ને એવું છે એમ કે સાચા નથી મળ્યા એટલે। હા તમે પાછા એવું ના સમજતા દરો ભજનમાં આવીએ એટલે સમજાઈ ગયું। હા અરે દરરોજ આવવા વાળા ભૂલ કરતા હોય। હે હા તમને દેખાય રોમાપી નો ફોટો હવે વિચારો આ રોમાપી નો ફોટો નો આજ દિન સુધી એમનો ફોટો બન્યો જ નથી અને ફોટાવા વાળા રામદેવ ના હોય। ચલો રામદેવ ની વાત જવા દો। તમારા પિતાનું અવસાન થયું હોય એમનો ફોટો બનાવીને તમે મૂક્યો હોય બોલો ફોટો એ આપણો બાપ છે। અને તમારો જો બાપ હોય તો ચીદાર તમે કોઈ ઘેર ના હોય તમને બોલાવી નહીં આવો એમ તો કેક ના કે નહીં કહેતા। એટલે નહીં કહેતા ની પાછળનું કારણ કે આપણો નહીં એટલે। હા એ કેમ મૂક્યો છે એ જાણવા હતું કે આપણા પિતાજી આવા હતા। આ સાબિત કરવા તમને આ મેલ્યું છે તાર તમે અહીંયા બાટતી પડ્યા છો। આટલું સાબિત કરવા આવા હતા એવું સાબિત કરવા તમને આ વસ્તુ મૂકી છે। હવે અહીંયા આગળ આ જગત બાટતી પડ્યું કે આ જ છે। હાપ ગયા લીટા રહી ગયા। હાપ ગયા ને લીટા કેનારે કહ્યું છે ચિત્રકારે ચિત્ર્યું છે એ કઈ કહેવા માંગે છે। આ ફૂલકાની મય હવા છે અને જેમણે ફૂલાડ્યા છે એની મય હતી એ જ મય પેઠી છે। એમણે ફૂ 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 કરીને આ બધા ફૂલાડ્યા। આના ફટાક કોઈ ફોડવા જાય છે તાને કોઈ ફોડવા જાય એકદમ ફૂટી જવાનું। આ ક્ષણ ભંગુર છે। હા હા આ અવાજ કશાકમાં બંધાઈ એટલે એને નેકર્યા વગર છૂટકો નથી। આ ના ભરાય કહે ના ભરાય તેને ફૂટવા જેવું છે। આ અહીં બધે અવાજ છે જો ફટાક ફટાક થતું હોય બતાવો।
કેમ કે કશાય બંધનમાં નથી, એ બંધન મુક્ત. અને વાની મય જે ભરાઈ છે એ બધા એકદા ફટાક 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 થવાનો કે નહીં થવાનું? હા, એકદાડ બધો થવાનો. આ કરતે 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 ભજન આપણને કઈક રસ્તો બતાવે છે. ભજન કઈક આપણા ઘરની અંદર જે કઈક બાબતો છે બધી આપણને સમજાવે છે, પણ સમજદાર કો ઈશારા કાફી. તો સમજણ આપણને ક્યાંથી મળે? સમજણ કોઈ માર્કેટમાં નથી, કોઈ ગંજ બજારમાં નથી, કોઈ વેપારી તઈ નથી. સમજણ એ સદગુરુ આપણને આપે. સમજણ આપણા સદગુરુ આપણને આપે. સોનાની પેન કદાચ કોઈ વારસામાં આપી દીધી, સોનાની પેન કદાચ કોઈ વારસામાં આપી દીધી, પણ એ પેનથી શું લખવું જો એનું ભાન ના હોય તો વારસામાં મળેલી પેન પણ કશાય કોમની નથી. હા, મળી છે સોનાની પેન આપણને બધાને મળી છે, પણ લખતા જો ના આવડે મેં શું લખવું તો ઘણા ખરા લીટાઈ પાડ્યા એ જ પેનથી. ઘણા ખરા ના ચિતરવાનું ચિતર્યું છે, ઘણા ખરા લેટરો લખ્યા છે, ઘણા ખરા પ્રેમ પત્રો લખ્યા છે, ઘણા ખરા ના હોય ને હંદેહાઈ લખ્યા છે કે નહીં લખ્યા? વિઠ્ઠલમાં હવે તો બધું ઓનલાઈન આવી ગયું. ફેસબુક, કયું બુક? મોબાઈલમાં ફેસબુક આવે. ફેસ એટલે ચહેરો, બુક એટલે ચોપડી. આ જે ફેસ, આ ચહેરો જે છે ને તમારું બુક છે, આ ફેસબુક છે. આ તું પણ આ પેલામાં ગાલ્યું વોટ સબ તમારામાંથી જ એમાં લીધું છે. હે હા, આ ટીવી તો હમણાં આવ્યું. 5000 વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ સંજય જોતો હતો અને ધૃતરાષ્ટ્રને કહેતો હતો. કેદાર કયું ટીવી હતું? કેદાર વિજ્ઞાન વાળાએ તો હમણાં ખોવાયું, અને એ સંજય માંથી જ ખોવાયું. હા, એમાં એમને કાઢ્યું. આ વિમાન પેલી હમળીઓ ઉડતી હતી ને એમાં કાઢ્યો કે હારા પક્ષી ઉડે છે. કોઈ વિજ્ઞાને વિચાર કર્યો ખારું આ રીતે ઉડી શકાય, તો આ તો હમણાં ખોવાયું. આ વિજ્ઞાન વાળાએ રાવણ પુષ્પક વિમાન રાખતો હતો, નતો રાખતો? એ સોનાથી ચાલતું, એ કયા ડીઝલ થી ચાલતું હતું? તા તો આ ડીઝલ જેવું હતું ને. એટલે આજનું નથી, આ બધું છે બહુ જૂનું, પણ આપણને ખબર નથી એટલે નવું લાગે. બાકી છે આપણા બાપાના વારસાગતમાં હતું, પણ એના વાત ના આપણે અજાણ હતા. એ જાણવા માટે જ આ ભજન છે, જાણવા માટે જ આ ભજન છે કે નહીં? એટલે કહ્યું છે અમારા તે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા. ગુરુજી તમારા ગુણનો ના આવે પાર. અહીં કહ્યું કે મારે પાટે પધારો આલમ રાજા. આલમ એટલે આલમ શબ્દ એ બહુ નાનો લાગે, પણ એનો અર્થ બહુ મોટો થાય. અંબાલાલ ઘૂંટો પાજો પાણી તો છે મારી જોડે. સમજદાર ઈશારા કાફી. આલમ રાજા એટલે આલમ શબ્દ બહુ નાનો હરખો તમને લાગે, પણ એનો અર્થ બહુ મોટો છે. આલમ એટલે આખું વિશ્વ, જેને આખું બ્રહ્માંડ કહેવાય.
હે ખરું કે નહીં? આખા વિશ્વમાં જેની સત્તા ચાલતી હોય એને આલમ રાજા અંબાલા. આખા વિશ્વમાં જેની સત્તા ચાલતી હોય, ખાલી ભારતમાં સત્તા ચાલતી હોય તો એને આલમ રાજા ના કહેવાય. આખા ઓલ એન્ડ સોલ પૂરા બ્રહ્માંડમાં એની સત્તા ચાલતી હોય તો જ એને આલમ રાજા કહેવાય. આને તમારો સેન બીજાનો નથી એવું નથી અંબાલાલ. પહેલા આપણે ટીવીમાં જોતા હતા દેવતાઓની ઉપર પુષ્પ વર્ષા થતી હતી, તો આજે બીજા કોઈની ઉપર થાય છે? તારા દેહમાં બેઠો દેવ તું શું ખોડે રે શું ખોડે, તારા દેહમાં બેઠો દેવ તું શું ખોડે. આખા વિશ્વમાં જે છે એ જ તમારી મય છે કે નહીં? તરસ લાગી હોય તો આપણે પાણી પીવું પડે. પાણી આપણે ઘેર ના હોય તો કદાચ કુવે જવું પડે. એ કુવામાંથી પાણી જેટલું બહાર કાઢો એટલું તમારું. હવે એ કોઈ કુવામાં પાણી ભરી લાય ને ઘેર માટલામાં ભર્યું, એ કુવાનું પાણી પાછા પ્લાસ્ટિકના બોટલમાં ભર્યું, એ જ પાણી પાછું ફ્રીજમાં મેલ્યું. તાર આવ્યા પાછા નોમ પાડ્યું કે માટલાનું પાણી લાવજે, એટલે આ કુવાનું જ છે કે ફ્રીજનું લાવજે અંબાલા? ના, કુવાનું જ છે, પણ જેમાં જેમાં ભરાયું એનું નક્કી થઈ ગયું ને વિઠ્ઠલ મહારાજ. આ પેલું દશામાનું વ્રત ગયું હમણે જ ગયું. હવે ગણપતિ આવવામાં તૈયારી છે. આપણે જ્યાર ભજનમાં બેસીએ ત્યાં ગણપતિ બેહાડીએ છીએ. આવું સ્પેશિયલ બેહાડવાના બાકી રહ્યા તમારે? દરરોજ બેહાડીએ. હવે જે દરરોજ ના બેહાડતા હોય એને બેહાડવાના પાસા રહ્યા. આપણે ગઈને બેહાડીએ પેલા પાસા કઈક ઊંચકી લાઈન બેહાડે. એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા, ધોન રાખજો વિઠ્ઠલ મહારાજ શું કે છે, આ એમને ગણપતિ હાથે મતલબ ને, અમે તો જઈને જેવા ઉતર્યા મને પડદા પાછળ બોલાયો, ભગત અહીંયા આવો કે બોલો. કે તમારામાં કોઈ લેશે? મેં શું એમને તો પેલું ખોલીને બતાવ્યું, મેં સ્યાસ્યો પેલી લાલપોણી અંબાલા. મેં ભાઈ અમારે તો આ કોઈ ના લે, અને તમે બધા કે અમારે તો આના વગર ના ચાલે. કે એટલે ગણપતિ બેહાડ્યા છે તે કે એ તો ભગત રહેવાનું તે કે અમારે તો આ પીધા વગર મેં ડિસ્કોય ના થાય. કે બોલો, પડદાની પાછળ જ હતું બધું પેક. એમને ગણપતિ હાથે લેવા દેવાય. હવે ગણપતિ બેહાડ્યા. દશામાનું વ્રત આ બેનો એ કર્યું, ફક્ત 10 દાડા બેહાડ્યા અંબાલા, અને 10 દાડા વાર છૂટા રાખ્યા. શું માયો રમણે ચઢી હતી, હાથ ભજન કરી આયા અમે. એવું વ્રત હોય
પણ કહેવાનો મતલબ આપણે કોઈની નિંદા નથી કરતા, પણ સમજણ જે બાબત જે આ સમાજની અંદર એને જો કોઈ સાચી બાબતની પહેચાન કરાવવા વાળું નહીં મળે તો આ લશ્કર એનું યાદ કૂટાશે. હા, અને બગાડ થતો હોય, ઘરમાં બગાડ થતો હોય એટલે ઘરના સભ્ય હોય એ કે આપણને બીજા શું કહેવાનું? હે, લાલ્યાને કદાચ જે રોગ થયો હોય એ રોગની દવા એની માં કડવું અસર પાય, બીજો શું પાય? પાય ના પાય. કમલેશ, એટલે 10 દાડાનું વ્રત ઉજવાઈ ગયું. અંબાલાલ, અમારે પેટલાદમાં મૂર્તિઓ વેચવા વાળા 128 મૂર્તિ વેચી 28,000 રૂપિયા નફો કાઢ્યો. એ 128 લઈ જવા વાળા કેટલું નુકસાન વેઠ્યું હશે હવે તો એમણે જોણે. પેલા નફો કર્યો. તારા આપણે ઘણા ખરાય તો 30,000 રૂપિયા વ્રત ઉજવ્યાના થયા. પણ છોટોય મહી એમનામ જો ના આવે તો પેલું ઉજવેલું બેકાર છે. હા, સુધારો થવો જોઈએ, આપણામાં ફેરફાર થવો જોઈએ. અને ફેરફાર જો ના થાય, બધાય ફેરફાર માગે છે. માગે કે ના માગે? હા, એટલે ફેરફાર માગે. બેનો ઘણા વખતથી વ્રત કરે છે બધા. કોઈ શંકર પાર્વતી નું કરે, કોઈ ગૌરી વ્રત કરે. અંબાલાલ, જાત જાતના વ્રત બધા કરે છે, પણ એક પતિવ્રતા વ્રત કોઈ નહીં કરે. પેલા અમને 10 દાડા સવારમાં નાઈ ધોવે ને પાછા હારી સેવા પૂજા કરે. અહીંયા આગળ ચા મેલે, ખાવાનું મેલે, નાસ્તો મેલે, જે બનાવ્યું હોય અહીંયા આગળ મેલે, અને પેલો વાટ જોઈને બેઠો હોય. એમના ઘરવાળા વાટ જોઈને બેઠા હોય. આ પેન પતે તાર આપણો નંબર આવે ને. હે, કેટલી જગ્યાએ આવું થયું. હવે ધ્યાન એ રાખવાનું તું કે પેલું કરતું રહેવાનું અને સાથે સાથે પેલું પણ કરતું રહેવાનું. અને જો કરતા રહીએ તો એ વ્રત આપણું સક્સેસ જાય, બાકી એક તરફે જતું રહે. હા, આપણે વાત કરીએ ફોટો આપણે શું કરવા બનાવ્યો, શું કરવા મૂક્યો કે આવા હતા એવું નક્કી કરવા માટે આપણે કર્યું. એમ વ્રત પણ એ રીતે નક્કી કર્યું. વ્રત એટલે વ્રત, વ્રત એટલે વ્રત. જીવનની અંદર આ બહેનો એ પોતાના પતિવ્રત એટલે પતિવ્રતા એક વ્રત લેવાનું આવે છે. અને જ્યારે લેવું હોય ત્યાં લેવાય. 70 વર્ષે લેવું હોય તો લેવાય. 70 વર્ષે લેવું હોય તો. પતિ પત્ની ને વચ્ચે ઝઘડો થયો, કોર્ટમાં કેસ પાક્યો. જજે બોલાયા એટલે એમના પતિએ અરજી લખી કે મારે અમે છૂટા છેડા આલો. કે કંટારી ગયો હું કે છૂટા છેડા કેમ જોઈએ છે? છૂટા છેડા કેમ જોઈએ છે? કે એ બોલે છે ને એટલું બધું કે મારે સાંભળવાનું. એ જે બોલે છે એ બધું મારે સાંભળવાનું. અને હું જયારે બોલું ને ત્યારે કોનમાં મશીન કાઢી નાખે. એટલે વાપરતો જ વાપરવાનું મશીન આવી ગયું. આવી ગયું ના આવી ગયું.
એટલે બહેનોએ વ્રત કરવાનું, પણ 70 વર્ષે એક વ્રત આવે છે. કયું વ્રત? કે પોતાના પતિને સવારમાં ઉઠી એમને આખા દૂધની ચા પાવી. એવું કોઈ વ્રત લેવું હોય તો લેજો આજે અત્યારથી. દૂધ હોય તો ને પાછું એ વાત સાચી ને. આપણે ઉકારી પઈએ પણ નહીં. દૂધ ના હોય તો આપણે ઉકારી પણ પ્રેમથી પાવાનું. એમને પ્રેમથી જમાડવા આ એક વ્રત છે. પ્રેમથી એમને આદર સત્કાર એમનો કરવો. હે વિઠ્ઠલ અઠવાડિયે 15 દાડે એકાદ વખત ક્વારીઓ લઈને એમના મોઢામાં ઘાલવો. 70 વર્ષે થાય આવું કરવું હોય એને પણ. આ તો એ મોહરામ ચેડા રમત કરીએ રાતે 5 ક્વારિયા પછી ઘેરાયના પ્રેક્ટિકલ કરતા જ નહીં. વિઠ્ઠલમાં એટલે આવું એક વ્રત આવે છે. જો કરવું હોય અને લગભગ આ હોંભરીને મોબાઈલમાં હોંભરી બહુ લોકોએ કરવાનું ચાલુ કર્યું. મને કહેશે ફોન ઉપર, મહારાજ આજ લગીને અમે આવું નતા કરતા, હવે તમારું હોંભરીને અમે ચાલુ કરી દીધું. અને વાત સાચી છે. એમને કોઈ આવું કહેનાર જ નતા. અને જાર કહેનાર કોક મળ્યા છે. આ અવસર તમને ને મને જે મળ્યો છે એ પરમાત્માના ગુણગાન ગાવા માટે મળ્યો છે કે નથી મળ્યો? પણ પરમાત્માના ગુણ ગાન ગાવા એટલે કયા પરમાત્માના ગુણ ગાવા? પરમાત્માના એટલે કયા પરમાત્માના? કયા અગાઉ થઈ ગયા એવા? હવે પછી થવાના છે ના, અતાર જે છે એના. અતાર જે છે એના 80% જગત પૂર્વે પહેલા થઈ ગયા એને માનસ. ઘણા ખરા એવાય છે હજુ થવાના છે એને માનસ. અને ઘણા ખરા અતાર જે છે એને માનસ. મોનક ના મોન. આ રસ્તો એવો છે એટલે કે છે. શું કે છે?